આજ રોજ અમદાવાદના મણિનગર ખાતે આવેલ ઈચ્છાબેનની વાડીમાં શ્રીજી કૃપા ઇવેન્ટ દ્વારા તેમના ઓર્ગેનાઇઝરો હિરલ ભાવસાર અને હેમાલી પરીખ દ્વારા છઠ્ઠા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર શ્રી ચેતનસિંહ દવેએ વિશેષ હાજરી આપી. appreciated all of you and keep it up. બહુ સરસ થશે બધાનું. ભગવાનને સાક્ષાત મોજૂદગીથી આટલું સરસ કીર્તન થયું આરતી થઈ અને આશીર્વાદ છે. દેવી શક્તિ બધી છે એટલે દેવીના સ્પેશિયલ આશીર્વાદ છે. શ્રીજી કૃપા ઇવેન્ટમાં આપનું સ્વાગત છે. અમારી સાથે છે ચેતનસિંહબેન દવે, જે સિનિયર ફેકલ્ટી છે આર્ટ ઓફ લિવિંગના, અને એ ઓલ ઓવર વર્લ્ડ કોર્સીસ લે છે, અલગ અલગ ટાઈપના કોર્સીસ લે છે. તો એ આજે શ્રીજી કૃપામાં અમારા ગેસ્ટ બન્યા છે અને આપણે દીપ પ્રાગટ્ય કરી આપણું ઇનોગ્રેશન કર્યું છે. તો એમના એક્સપિરિયન્સ આપણે કે એમને વિઝિટ પણ કરીએ એક્ઝિબિશનની. ચેતનસિંહબેન નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સો બહુ સુંદર એક્ઝિબિશન છે અને પહેલા તો એક ફિમેલ તરીકે બધું જોવાનું તો બહુ જ ગમે આપણને, એટલે બધું જોયું અને બધી જ નવી વસ્તુ અને યુનિક વેરાયટીઝ છે. પણ એક બે વસ્તુ મને ચોક્કસ બહુ જ સારી લાગી કે બહેનો જે ઘરેથી બિઝનેસ કરતી હોય છે, જેનું ક્યાંય બહુ એક્સપ્લોઝર નથી માર્કેટમાં, એ બધી જ બહેનોને મેં જ્યારે પૂછ્યું ત્યારે દરેક ઘરેથી બિઝનેસ કરે છે. તો આ એટલું સરસ પ્લેટફોર્મ છે કે બધા બહેનોને અહીંયા આટલું સરસ એક્સપ્લોઝર મળે છે અને એટલું PR પણ સ્ટ્રોંગ થાય, લોકો આવે, લોકો જોવે. અને બીજું કે લોકોને સારી સાચી વસ્તુઓ જોઈતી હોય છે અત્યારે, એટલે અને બીજું કસ્ટમરને પણ બહુ સારું પડે કે એક જ પ્લેટફોર્મ પર બહુ જ બધી ભીડભાડમાં પણ જઈએ તો મળી જ જાય, પણ અહીંયા સાથે બધી જ વસ્તુઓ સરસ મળી જાય છે અને બધી જ ટાઈપની. એકચ્યુઅલી ખૂબી શું છે આ એક્ઝિબિશનની, હું અત્યારે નોટ કરતી હતી કે આમાં નાના બાળકથી વૃદ્ધ વ્યક્તિનું, પછી વેડિંગથી માંડીને દરેક સિઝનનું બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ ફૂડ બધું જ કવર થઈ ગયેલું છે. એટલે ચોક્કસ કોઈક વિઝિટ કરશે તો એને બધું જ અહીંયા એક જગ્યાએથી મળી જશે. અને પ્રોફેશનલિઝમ મને બહુ દેખાતી નથી. પેલું કહેવાય ને એક પરિવાર સાથે આ એક્ઝિબિશન થઈ રહ્યું હોય ને એટલું એક હૂંફાળું વાતાવરણ લાગે છે અહીંયા. એટલે ચોક્કસ અમારો આગ્રહ છે, બધા આવો અને વિઝિટ કરો અને આપણી બહેનોને એક બળ મળે, જોશ મળે. જય શ્રી કૃષ્ણ. પણ ચેતનસિંહબેન, એક વસ્તુ છે કે ખરીદી એક્ઝિબિશન તો થશે જ અને ખરીદી પણ લોકો કરતા જ રહેશે, પણ એ ત્યારે પોસિબલ હશે જ્યારે લોકોની હેલ્થ જો વ્યવસ્થિત હશે, તો લોકો હેલ્થ પ્રત્યે અવેર થાય અને યોગા પાછળ વળે. એના માટે આપ કઈ મેસેજ આપવા માંગશો? ચોક્કસ. એટલે આ વાત થઈ આઉટર બ્યુટીની. હવે આપણે આવીએ છીએ ઇનર બ્યુટી માટેની. જેટલું આઉટર બ્યુટી ઇમ્પોર્ટન્ટ છે ને, એકચ્યુઅલી એના કરતાં અનેક ગણું ઇનર બ્યુટી ઇમ્પોર્ટન્ટ છે.
ઇનર બ્યુટી એટલે શું કે આપણું મન સ્વસ્થ રહે, આપણું શરીર સ્વસ્થ રહે અને આપણી બુદ્ધિ સારી દિશામાં ચાલે. એટલે કહેવાય ને કે યોગ પ્રાણાયામનું એટલું બધું મહત્વ છે આજના જમાનામાં કે આ બધા જ સાથે આપણે શરીરની તંદુરસ્તી રાખવી બહુ જરૂરી છે અને આપણું મનને ચુસ્ત રાખવું. ઘણીવાર નાના નાના સંજોગોમાં આપણું મન જે ડિસ્ટર્બ થતું હોય છે એ મનને સાચવી અને શરીરને સ્વસ્થ રાખવું બહુ જ જરૂરી છે. અને હું ચોક્કસ કહીશ કે જો શરીર સ્વસ્થ હશે, મન સારું હશે તો પહેરેલું ઓઢેલું બધું આપણને વધારે સારી રીતે ખીલી જશે. એટલે પહેલાં તો આપણી એક નૈતિક જવાબદારીમાં આવે છે કે આપણે શરીર અને મનને સ્વસ્થ રાખીએ યોગા પ્રાણાયામ દ્વારા. અને બહુ સુંદર મજાની સુદર્શન ક્રિયા છે જેનાથી આપણો એક શ્વાસ લયમાં જતો હોય છે, જે અમારી સંસ્થા આર્ટ ઓફ લિવિંગ તરફથી શીખવાડવામાં આવતી હોય છે. ઘણા બધા લોકો એનો લાભ લીધો છે ને ઘણા બધા લોકોને એનાથી ફાયદો થયો છે. તો બસ આજના ઇટ્સ અ નીડ ઓફ અવર, આજના સમયમાં આ જરૂરી છે, ઇટ્સ અ નેસેસિટી. ચેતનસિંહ આટલું બધું તો જણાવી દીધું, તો હવે આર્ટ ઓફ લિવિંગ વિશે પણ થોડું જણાવી. સો આર્ટ ઓફ લિવિંગ એ સંસ્થા છે જીવન જીવવાની કળા શીખવાડે છે. એટલે એવું નથી કે કંઈ કળા હોય તો જ આપણે આગળ વધી શકીએ, પણ કળાથી આપણું જીવન વધારે ફૂલફિલ્ડ બનાવી શકીએ છીએ. હું તમને એકાદ વાક્યમાં કહું ને તો જ્યારે બધું જ અનુકૂળ હોય પરિસ્થિતિઓ, લોકો, ત્યારે આપણે બહુ મસ્ત રહીએ છીએ, ખુશ રહીએ છીએ, આપણે બહુ મજા પડે છે જીવન જીવવાની. પણ જ્યારે કોઈ પ્રતિકૂળ સંજોગો આવે છે, કોઈ અવિપરીત પરિસ્થિતિ આવે છે કે કોઈ લોકો સાથે આપણને ફાવતું નથી, આવી જ બધી પરિસ્થિતિમાં આપણું મન બહુ જલ્દીથી ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને એની અસર સીધી શરીર પર પડે છે અને આપણું સ્માઇલ જતું રહે છે. તો અહીંયા હું કહીશ કે સારી કે ખરાબ, વિપરીત કે અવિપરીત, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણા મનને કેવી રીતે સાચવીએ, હસતા કેવી રીતે રહીએ, તંદુરસ્ત કેવી રીતે રહીએ અને આસપાસના લોકોને કેવી રીતે ખુશ રાખી શકીએ, એનું જ નામ છે જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ. કૃપા ઇવેન્ટમાં તમારું સ્વાગત છે. અમારું એક્ઝિબિશન 28 અને 29 સેટરડે સન્ડે આજે ને કાલે ઈચ્છાબેનની વાડીમાં કાંકરિયા આયોજન કરેલું છે. તો બધાને રિક્વેસ્ટ કે બધા ચોક્કસ આવે. સવારે 11 થી રાતે 11 વાગ્યા સુધીનો ટાઈમ છે, તો ચોક્કસથી વિઝિટ કરશો, તમને ખરેખર ખૂબ જ આનંદ આવશે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.